જય માતા મિત્રો, આજે આપણે જવાના છીએ અંબાજીમાં મંદિરે સુરત। તો આ વિડીયો છે આપણો પહેલો વિડીયો, તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઇબ કરજો। અને આજે આપણે જવું અને બતાવશું કે કેવું છે કણ ફરવા જેવું। તો આગળનો વિડીયો જોજો, આપણે કોમેડી વિડીયો બનાવીએ અને પછી બ્લોગ વિડીયો બનાવીએ। તો જોજો, લાઈક કરજો, શેર કરજો। હવે આપણે રિક્ષા બેસી જઈએ, હવે આપણે જઈએ છીએ। તો આ રોડ છે અને આપણે હવે જઈએ છીએ અંબાજીમાં મંદિરે સુરત। તો જો આવું છે રોડ રસ્તા। ગણપતિ બાપા જય। આ એક વાત કહેવાનું તો ભૂલી જ ગયો, આજે ગણેશ વિસર્જન છે એટલે રજા હતી, એટલે આપણે જઈએ છીએ આજે ફરવા। આજ તો ઓલ આખું સુરત બંધ છે, જોઈ લો દુકાનો બંધ છે। લગભગ હવે પોકવાય બધા આગું નહીં, આ પોલીસવાળા જોઈ છે। ટ્રાફિક આવ્યો થોડું। આ બીજા ગણપતિ જોઈશી। હવે આવી ગયા આપણે અંબાજી માના મંદિરે, આયરો મેન ગેટ જોઈ લો। તો આગળ જુઓ બ્લોગ વિડીયો। ભીડ કેટલી જોઈએ આપણે, ભીડ તો એટલી બધી લાગતી નહીં। લાઈક ને શેર કરવા ભૂલતા ના, અને વિડીયો જોજો આખો। આપણો ટાર્ગેટ છે આપણો આ વિડીયોમાં 200 લાઈકો આવી જાય। તો આવી રહ્યો અંબાજીમાં મંદિર, સુરતમાં અંબાજીમાં મંદિર આવી રહ્યું। તો જો અને આ છે આપણો અંબાજીમાં મંદિર, જય અંબે। તો અરે આપણા ગણપતિ બાપા અને આ આપણું મંદિર છે। આ મંદિરના દરવાજા બંધ કરે કેમ કે માતાજીને ભોગ ચડાવી છે એટલા માટે। અને આગળ જુઓ તમે બ્લોગ વિડીયો, તો જો આવું છે મંદિર, બધા ઊભા રહ્યા। દર્શન કરી હું એ દર્શન કરું। તો જો આગળનો વિડીયો। તાપી નદી અત્યારે ભરાઈ ગઈ છે ફૂલ, પાણી જ છે। બાર ગેટ ખોલી દીધા છે સુરતના। તો જો બતાવીએ તમને, એ તો દેખાતું તો નહીં હોય વિડીયો બરાબર, પણ પાણી છે। પાણી જબ્બર હેડ, બધા આગળ જોઈ આપણે જઈએ છીએ। વસ્તી એટલી બધી નહીં, આ જો પડદો લગાવી દીધો છે, ભોગ ચડાયો માતાજીનો। એટલે આ નારિયેળનું અને જોઈએ છે હવે આપણે હનુમાન દાદા જ્યાં અને આવશે તો આગળનો વિડીયો અંદર જઈને બનાવશું, પણ હમણાં
હવે અંદર જેમ બનાવીએ અંદર આવું છે વૈકણે પડદો મારેલો અને હવે આપણે આવી ગયા છીએ ફરવા માટે બીજી જગ્યાએ તો ડાયરેક્ટ વિડીયો નહીં બતાવે પણ બીજી જગ્યાએ આવી ગયા છીએ અને ઓયથી તાપી નદી દેખાશે જુઓ હા પાણી જાય એટલે તો હાય 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 જબ્બર પાણી જાય છે ખરેખર ઝૂમ કરીને બતાવવું જુઓ પાણી જાય છે અને હવે આપણે આવી ગયા છીએ મૂળિયા ભાગર તો એ સુરતમાં આવીશું મસ્ત જગ્યા તો આ જો આપણે બધા ગેંગ અંગાત નીકળ્યા છીએ વિડીયોમાં બોલું હું વિડીયો તો આદો ઉતર્યો આ જો બધા અંગાત છીએ હવે જઈએ છીએ આગળ જુઓ આ ભૂલ ભૂલાઈશું આગળ હિમો જવાનું છે આપણે એ રસ્તો નહોતો હવે આ રસ્તો છે આગળ એ આ રસ્તા જવાનું છે આવી રહ્યો આપણો ભાઈ ઉઠી લે ઉઠી ત્યારે આગળ આપણે આવી જઈએ હવે તો સારું કંઈ દેખાતું નહીં એ હોય વચ્ચે વચ્ચે પી જવું છે હવે તો દોડો માહોલ ગરમ વચ્ચે વચ આવી જાય આપણે આ બધા આપણા ગેંગ આપણો ભાઈબંધ અને આ જ હવે વચ્ચે આવી જઈશું હાથ હવે નીકળીએ બહાર તો આ આપણી બૂન ધક્કો મારશે આ જોયું પાછળથી આ હવે નીકળાય બહાર વરસાદ આવ્યો નહીં લાગતો ઘાસ સુકાઈ ગયું હવે નીકળાય આપણે જુઓ આપણો ભાઈ શનિ ઠાકોર પપ્પા અને આપણે નીકળ્યા છીએ હવે આગળનો બ્લોગ તમે જોજો માહોલ ગરમ તળાવે આપણે તળાવ બતાવશું આગળ આપણો ભાઈ સની ઠાકોર ઇન્સ્ટાગ્રામ આઈડી છે એની ફોલો કરી લેજો સની ઠાકોર 777 આપણો ભાઈ સચિન આપણી બૂન પિનલ આપણો સની સચિન ઠાકોર આપણે આવી ગયા છીએ તો ઉપર ચડીએ આવી ગયા છીએ જો આગળ હાય કૂતરો તો જો કાલે મને તો ખરેખર બીક લાગે છે પણ આપણે નીકળી ગયા આગળ અને આગળ જઈએ છીએ જુઓ જંગલ ટાઈપ છે ભાઈ હોય તો વિસ્તાર ના આપણા ભાઈનો કેમેરો આલે છે આપણો ભાઈબંધ સચિન ઠાકોર અને આપણો ભાઈ
જો એકંશ તળાવ, આ બાજુ બે બાજુ તળાવ છે, વચ્ચે રસ્તો, આપણો ભાઈબંધ અને આ હું. ગાળામાં હેડાડી છે આ બધા, આપણે અંગારે હેડે છે. જુઓ હેડીને થાકે પણ શું કરે, બતાવવાનું છે, વિડીયો બનાવવાનો જરૂરી છે. તો જો આગળનું વ્લોગ અને લાઈક કરવા તો ભૂલતા ના. અને આપણે આવી જાય રેલવેના ફાટક પર, તો આપણે જવાનું છે ઓમ કે ઓમ. તો અમે હવે આપણે સીધા રસ્તા હેડે છે. આપણે આવી જાય બધો પાર, આ બધા ઊભા રહે. આપણા બધા અંગાત આવ્યા હતા. હવે આપણે પાછા તળાવ બાજુ આવીએ. આપણે સની ઠાકોર, આપણે સચિન ઠાકોર, દેખાતું નહીં ગાલ શીશી શીખી જેવું કાંઈ હે. આપણે આવી જઈએ તળાવ બાજુ. જુઓ આપણો ભાઈબંધ અને આ તળાવનું લોકેશન છે. પેલો ઊભો બહાર ને અમે નેચા આવી. તળાવ તો જુઓ ખાલી, અને જુઓ માહોલ ગરમ છે, એટલે ઓમ ઠંડો છે ને ઓમ ગરમ. તો જુઓ આગળનો વિડીયો. તો આવા આપણો બ્લોગ એકદમ પૂરો થાય છે. તો આ છેલ્લો ભાગ છે, આ ઉતાર્યો છે. આપણે આવી જઈ, જોઈ શકો પાણી જાય છે છપ છપ. આપણો ભાઈ કીધું એ પ્રમાણે. અને આપણે આવા વિડીયો એન્ડ મારીએ છીએ. ઓકે, જય માતાજી.